ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આપણે જઈએ છીએ આપણે આજે ગામડે. તો સામાન થઈ ગયો છે પેક. આ જો સામાન બધું પેક થઈ ગયો છે. મનીષા એ તૈયાર થવાનું બાકી છે. આ બધું થઈ ગયું રેડી સામાન. હવે આપણે નીચે સામાન મૂકતા આવીએ. તો ચાલો આપણે સામાન રાખીએ પહેલાં નીચે. તો આપણે બેસી ગયા છીએ બસમાં હવે. તો આ બસમાં આવી ગયા છીએ આપણે. અને નીકળી ગયા છીએ આપણે રાજકોટથી ઘેરે જવા. તો ચાલો આપણે હવે ઘેરે જઈને આપણો વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે એટલું આપણે જોઈ લઈએ છીએ. બસ આપણે રાજકોટથી નીકળી ગયા છીએ ને આપણે ઘેરે જઈને આપણે ફાઇનલી ઘેરે પહોંચી ગયા છીએ હવે. આ તમને બતાવી દઉં હવે ઘર તમે. આ છે આપણું ઘર. મનીષા છે દાદા પાસે. દાદા ઓફ થઈ ગયા છે તો કપડાં આવા પહેર્યા છે. આ આપણું ઘર છે. આ બધા પડતા એમનું છે. લાઇટિંગ બાઇટિંગ કરેલી આપણે. આ છે વાડો. પછી તમને બતાવી દઉં. પેલા ઘર બતાવી દઉં તમને. અહીંયા આપણો હિસકો તો એ મમ્મીએ કાઢી નાખેલો છે. આ બધું સામાન જેમનું પીડા છે જે પોગ્યા છીએ આપણે. આ છે આપણે અહીંયા દાર. આ છે રસોડું આપણું. રસોડુંમાં જ કામ બાકી છે. આ બધું રસોડું છે. કામ જ એ બધું બાકી છે. સ્ટાઇલ ને બધું આવી ગયેલું પીડ્યું છે હવે. આ બધું એમનું અત્યારે તો એમનું ચાલુ છે. હજી બનાવવાનું બાકી છે. આપણો વોલ છે. આ ટીવી છે આપણી. ને આપણી રૂમ બતાવી દો તમને. આ આપણી કંઈક રૂમ છે. આ મમ્મી ગોદડા બનાવીને મૂકી દીધા છે. આ છે આપણે મેં બનાવેલ છે. તમને કેવી લાગી લાઇટવાળી? તમને લાઇટ બંધ કરીને બતાવું. આ જો આ લાઇટ બધી બંધ કરીને તમને બતાવી દઉં. આપણે બનાવેલી છે ઘેરે ફોટા ફ્રેમ લાઇટવાળી. હવે ચાલુ કરી દો પાછું. તો આ આપણે બધી લાઇટો મેં ગોઠવેલી છે. કેવી લાગે છે કોમેન્ટ કરજો જરૂર. લાઇટ થઈ ગઈ. આ છે હવે સેટિંગ. આ છે કબાટ. આ છે કબાટ. કબાટ પૂરો તમને બતાવી દો ખોલી. પછી હવે કડી કરીને બતાવી દો. સાફ સફાઈ જે બાકી છે વાળવા બળવાનું બધું મનીષા સફાઈ કરી નાખે પછી ખોલવું. ચાલો તમને હવે બહાર વાડો બતાવી દઉં તમને. તો આપણે અહીં જતા રહી વાડામાં. તો આ છે આ લીંબુડી. અને આ મોટી લીંબુડી છે. મોટા લીંબુ સંતરા ટાઈપના લીંબુ આવે કંઈક આવા મોટા લીંબુ. આ છે આપણે પાણી ટાંકી. પાણી પીવાનું આપણે રાખીએ એમાં. આ બધું આપણે અહીંયા વાવેલું છે. ડુંગળી છે, મરચી છે, રીંગણી છે. આ બાજુ વાલોળના વેલા છે. આપણે અહીંયા પોપિયા છે બધા. આ છે મરચી. તો આપણે પાણી પછી ચાલુ કરીએ. તો આ છે સીતાફળી. આપણે એક કલમ વાવી હતી ચોમાહામાં આંબાની. તો આ જો અવળી થઈ ગઈ છે. ને આને શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો તમે શું કહો છો. અહીં તો મને બી નામ ભૂલાઈ ગયું છે શું કહેવાય છે. તો ચાલો હવે તમને
પેલી બાજુ બતાવી દઉં. આંકા જો છે, આ છે આપણી બોવડી, આ છે આપણો લીમડો. આપણે આશો પાલે એક મોટો છે, નાનો આશો પેલો. આ છે લીંબુડી. લીંબુડીને આવી ગયા છે હવે ફૂલ. અરે ફૂલ ફાલ આવી ગયો છે લીંબુડી. હવે આપણે જાવી આગળ. આપણે લાવ્યા હતા ચોમાસામાં, અને શું કહેવાય કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા વિદ્યા કહે છે. આ છે આપણે નાગરવેલ, આ છે આપણે ગુલાબ. આ બીજી વેલ છે, ધનવેલ કે અમારે. તમે શું કહેતા હોય ખબર નહીં, તો આપણે એની કારણે તમને બતાવી દો. અને બીજું એક રસોડું છે, એની કારણે કરગણ છે. આ છે આપણું બાથરૂમ. તો આપણું ઘર, આપણું બાથરૂમ છે. સફાઈ બફાઈ કંઈ છે નહીં. તો આ એક બીજી રૂમ છે, એની પાસે આપણે દુકાન. તો આપણે જઈએ હવે પાછા આપણા ઘર બાજુ. થોડીક ઉધરસ થઈ ગયેલી છે, તો વિડીયોમાં થોડોક ક્લિયર અવાજ નહીં આવે. તો તમને કેવું લાગ્યું બ્લોગમાં કોમેન્ટ કરજો જરૂર. હા છે આપણો સામાન, આમાં છે આપણે કામ કરીએ એ બધા અલગ અલગ પ્રકારના ડબ્બા, કંઈક આવી તરહના ડબ્બા બધા અલગ અલગ બનાવે. આવા ડિસ્પેન્સર છે. તો તમને પૈસા બીજા વ્લોગમાં તમને બધું સામાન્યનું લાવેલા છે, તમને બીજા વ્લોગમાં બતાવીશ. તો તમને કેવું લાગ્યું વ્લોગ કોમેન્ટ કરીને જરૂર કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બાય.